આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ભારે વરસાદથી રાજોડપુરા તલાવડી ઓવરફ્લો થતાં ગામડીથી ચિખોદરાને જોડતો મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાઈ જતાં આસપાસમાં આવેલી 20 થી વધુ સોસાયટીમાં રહીશો હાલાકીમાં મુકાયા હતા। ઘટનાને લઈને તાલુકા વિકાસ અધિકારી મહાવીરસિંહ ચાવડાએ સ્થળની મુલાકાત લીધી હતી અને ડી વોટરિંગ પંપ ચાલુ કરી દીધો હોવાથી પાણી ધીમે ધીમે ઓસરી જશે, તેમજ જો પાણી નહીં ઓસરે તો વધુ એક ડી વોટરિંગ પંપ મૂકી પાણી ઉલેચીને કાઢવામાં આવશે તેમ જણાવ્યું હતું। અને લોટેશ્વર તળાવ પણ ઓવરફ્લો થવાને કારણે તળાવમાંથી પાણી વ્યાયામશાળાના માર્ગ પર ફરી વળ્યા હતા, જેને લઈને કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। સાહેબ, આ રાજોડ તલાવડી માર્ગ પર પાણી ઓવરફ્લો થઈને પાણી ભરાયા છે, શું છે? રાજોડ તલાવડીમાં આપણે ડીવોટરિંગ પમ્પિંગ સ્ટેશન મૂકેલું છે, જે અઠવાડિયા પહેલાં આપણે ચાલુ બી કરાવડાવ્યું હતું, પણ વરસાદ જે અચાનક અત્યારે 4 થી 4.5 ઇંચ જે રાત્રે પડ્યો એટલે આ પાણી ભરાયું છે। જો જરૂર લાગશે તો બીજું બી ડીવોટરિંગ પંપ અમે મુકાવડાવીશું અને જલ્દીથી જલ્દી આનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરાવડાવીશું। આપનું નામ અને પરિચય? દીક્ષિત ચૌહાણ, એડવોકેટ એન્ડ સોશિયલ વર્કર। હજી અહીંયા જે રાજોડ તલાવડી પાણી ભરાયા છે, રાજોડ તલાવડીમાં જે પાણી ભરાયું છે એકચ્યુઅલી વરસાદ કરતો ગટરનું પાણી કાયમ રહેશે, કારણ કે ચોફેથી ગટરના પાણી છોડ્યા છે અને કલેક્ટર સાહેબે 40 વર્ષનો મોટરનો પંપ સ્ટેશન મૂક્યો, પણ પંપ સ્ટેશન 40 ચાલે નહીં વરસાદ નથી। બીજું કે સારસા, ચિખોદરા, બેડવા, ઓળ, વાસદ, ભેટાસી આ બધા ગામના લોકો અહીં રહી જાય, કારણ કે પર ડેની 5 થી 10,000 પબ્લિક અહીંથી જાય છે, કારણ કે ગણેશે રેલવે ઓવરબ્રિજનું કામકાજ ચાલતું હોવાથી અહીંથી અવર જવર વધુ હોવાથી આ પાણીના લીધે બધાને તકલીફ થાય છે, ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ।